નમસ્કાર. કોમન મેનના મંચ પર આપ સૌનું સ્વાગત છે. દરરોજ સવારે વહેલો ઉઠીશ, જીમમાં જવાનું આ વર્ષે ફાઇનલ, રોજ 5 કિલોમીટર તો ચાલીશ, માળિયા પર ચડાવેલું પેલું ગિટાર ઉતારીને પ્રેક્ટિસ શરૂ કરીશ, શનિવારે ઉપવાસ કરીશ, વેકેશનમાં પરિવારને ફરવા લઈ જઈશ, પાન માવા સિગરેટ હવે બંધ, લાલ લીલા પાણીથી દૂર રહીશ, છાંટો પાણી પણ આને જરા ખાનગી રાખજો. બચત તો ક્યાંથી થાય? કરકસરનું કંઈક ગોઠવીશ, દરરોજ હિસાબ કિતાબ લખવાનું નક્કી. આ લિસ્ટ તો બહુ લાંબુ, પણ કોમન મેનના નવા વર્ષના સંકલ્પની આ બધી ઝલક. નવા વર્ષે તમે પણ કોઈ સંકલ્પ લીધો હશે, ખરું ને? સંકલ્પોનું તો કેવું ને કે આપણે બધા કોમન મેન સંકલ્પ લેવામાં શુરા પરંતુ પાળવામાં અધૂરા. આપણે સંકલ્પ તો લઈ લઈએ પરંતુ એને પાળવામાં પૂરતો ઉત્સાહ ન દેખાડીએ. હું તમને હતોત્સાહ કરવા નથી માંગતો, પરંતુ એટલું કહેવા માંગુ છું કે આપણે સંકલ્પ લેતા પહેલાં 100 વખત વિચાર કરીએ, પરંતુ એકવાર સંકલ્પ લીધો એટલે એને પાળવાનો જ, નો કોમ્પ્રોમાઇઝ. આ વાત પર હું એટલા માટે ભાર મૂકી રહ્યો છું કે આપણે જરા ગયા વર્ષની કે પાછલા વર્ષોની યાદી જોઈશું ને તો આપણને ખબર પડશે કે આપણે કેટલા સંકલ્પો લીધા અને કેટલા પાળ્યા. અરે કેટલાક સંકલ્પો આપણે 2 વખત લીધા અને એને પણ પાળી નથી શક્યા. તેથી આ વખતે એવો સંકલ્પ લઈએ કે જે કંઈ સંકલ્પ લઈએ એને પાળીશું જ. અચ્છા, તો તમારે એ જાણવું છે કે આ વર્ષે મેં શું સંકલ્પ લીધો છે? તો કહી દઉં, આ વર્ષે મેં સંકલ્પ લીધો છે કે અઠવાડિયામાં 1 દિવસ મોબાઈલ બંધ, મોબાઈલ ઉપવાસ. કયા દિવસે? અરે વીકલી ઓફના દિવસે, જ્યારે આપણી રજા હોય. અચ્છા, તમે એમ વિચાર કરો છો કે મોબાઈલ બંધ કરી દઈશ તો શું કરીશ? અરે હું પુસ્તકો વાંચીશ, હું મારો બ્લોગ લખીશ, એક ભજન ગાવાની જે મારી ઈચ્છા છે તેને હું પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ, મારા પરિવાર માટે સમય આપીશ. આવું તો ઘણું બધું છે જે મોબાઈલને કારણે હું નથી કરી શકતો. તમે પણ ટ્રાય કરી જુઓ, કંઈક એવો સંકલ્પ લો જેને પૂરો કરી શકાય. મારો સંકલ્પ તો હું પાડીશ જ, પરંતુ તમે પણ તમારો સંકલ્પ પાળો એવી મારી શુભેચ્છા.